પાણી ગંદા વાસણને સાફ તો કરી દે પણ સ્વયં ગંદુ બની જાય. આગ કચરાને બાળી તો નાખે પણ એ કચરો સ્વયં આગરૂપ બની જાય. ચમચો ગામ આખાના મોઢા મીઠા તો કરી દે પણ પોતે તો એવો ને એવો જ રહી જાય. પણ કંકાવટી બીજાના કપાળને તો સુશોભિત કરે જ છે પણ સુશોભિત કરનારની આંગળીને પણ સુશોભિત કરીને જ રહે. કંકાવટીના આ સ્વભાવને જો આપણે આંખ સામે રાખીએ અને એમાંથી કંઈક બોધપાઠ લઈએ તો કંકાવટી આપણને એટલું જ કહી રહી છે કે દોસ્ત, સ્વભાવ ક્ષેત્રે તું જો કોઈના જેવો બનવા માંગતો હોય તો મારા જેવો બન્યો રહેજે. તારો ઉપયોગ કરવા કોઈ માંગતું હોય તો એના માટે પણ તું ઉપયોગી પુરવાર થતો રહેજે. એક વેપારી બીજા વેપારીને માળ વેચે છે ત્યારે એ વેપારીને તો લાભ થાય જ છે પણ એ સોદો નક્કી કરનાર દલાલને પણ થોડોક તો લાભ થાય જ છે ને. બસ તું જેને પણ મળે તને જે પણ મળે તું સૌની પ્રસન્નતામાં નિમિત્ત બન્યો રહે. તારું જીવન તો ધન્ય બની જ જશે પણ સામાનું જીવન પણ મસ્ત બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.